હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો અત્યારે આરસીનું ખાવાનું બને છે, અહીંયા ખુશી બનાવે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ. તું કેમ છે? હું મજામાં. મજામાં ને? ખાવાનું બનાવવું મને કે ઉઠે હું તો હે ને ઉઠે ને ત્યાં બધું બનાવીને સરસ થરીએ થોડુંક જાય ગરમ. હા, એ ગરમ ગરમ થોડુંક ઠરી જાય એટલે મજા આવે. ને આરસીયુનું અમે હું ખવડાવી બધું આરસીયુની ચેનલમાં અપલોડિંગ થઈ જ જઈશે બધી રેસીપી. ને તમે બધાએ હમણાં લાસ્ટ બ્લોગ ગયો આરસીયુનો, એમાં બધાએ એપ્રિસિએટ કર્યું. તો ખુશીને કે ખુશી દીદી થેન્ક યુ કે આવી જ રીતે બધું બતાવતા રહીજો કે બધા જે પેરેન્ટ્સ ન્યૂ પેરેન્ટ્સ હોય તો એ બધાને આપણા ગુજરાતી લેંગ્વેજમાં ઘણીવાર આવું બધું ઓછું હોય તો કે એના માટે થેન્ક યુ કે આવું બધું બતાવતા રહીજો વારે ઘડીએ. અમે અમારા બેબીને આ બધી વસ્તુ બનાવીને ખવડાવશું. આવી જ રીતે કંઈક ને કંઈક નવું નવું બતાવતા રહીજો. તો ખુશી સરસ, કીપ ઇટ અપ. થેન્ક યુ. અરે વાહ, અરે વાહ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. વટાણા ખોલાય એમ ને? અરે કેનું વટાણાનું શાક કરવાનું છે? આ તો બધું શાક લાવી હતી ફોલીને રાખી દઈ ફ્રીજમાં. જોતું હોય એટલે ફટાફટ થઈ જાય. એ વાત સાચી, એટલે ફટાફટ થઈ જાય. તૈયાર હોય તો કરવા થાય. તો હાલો બનાવી નાખો. પેલા બનાવી નાખું ને ખવડાવી દે ને પછી પાછા મળી. હા, આજે જો એક સુવિચાર કહું. કાલે મેં વાંચ્યો તો મને ગમ્યો એ સુવિચાર. ઓકે. કે જીવનમાં છે ને અઘરું કામ છે કે આનંદમાં રહેવાનું આપણે. ઓકે. અને એનાથી અઘરું કામ શું છે ખબર છે? જે બીજા આનંદમાં હોય ને એને જોઈ શકવાનું. અરે વાહ, સાચી વાત હે ને? હા, આનો એક્ઝામ્પલ હું તમને આપું. સૌથી ગુલાબજાંબુ ખાવા એ તો એકદમ સારું ઓલું કામ હે, પણ બીજાને ગુલાબજાંબુ ખાતા જોવા એનાથી અઘરું કામ. એવી વસ્તુ મોઢામાં પાડી. આનો મિનિંગ એવી રીતે થાય કે આપણે આનંદમાં હોય, આનંદમાં રહેવું એ તો અઘરું હોય, પણ ઘણા શું હોય કે બીજા આનંદમાં હોય ને તો આપણે ઈર્ષા કરી. એ અઘરું કામ કે બીજા આનંદમાં હે તો એમના હેપીનેસમાં આપણે સામેલ થઈને હેપી રહેવાનું. એ અઘરું કામ એમ, બીજાની ઈર્ષા નહીં કરવી. બરાબર ને ખુશી? મિનિંગ આવો જ છે ને? એવો જ મિનિંગ છે. અરે વાહ, સરસ. આપણે હે ને પેલા તો આપણે આનંદમાં રહીનો કે ગામભરનું ટેન્શન હોય ઉભેસ. હા, એટલે અઘરું કામ આનંદ છે. પણ બીજા આનંદમાં હોય ને એની હરી કરવા માણા જાય. આ માં તો ખુશ કેમ હે? સાચું કે નહીં? અત્યારે છે એવું કે ઘણા કે બધાય નહીં, કોક માણસ સુવિચાર બધાને કોઈ દી લાગુ ન પડે. હા, સમજી એ વાત સાચી છે. સુવિચાર જેને લાગુ પડતા હોય કે પોતે એવા હોય એને જ લાગુ પડતા હોય. આ તો એક સુવિચાર છે. એ વાત સાચી. ઘણા લોકો એવા હોય મમ્મી કે એકાબીજાને હે ને કોઈ ખુશ હોય ને ત્યાં જોઈ નો કે છબડકા કર્યા જ કરે. હા, એટલે થાય એવું બધે. જ્યાં હારું હોય ત્યાં હારી તો થાતી જ હોય. એ વાત રાઈટ મમ્મી ની. એ છે વસ્તુ કે ઓલું લાગે છે બધાય. પણ હારું સુઈ છે. તમને લોકોને ગઈ મોક ની મને કહીજો બધાય. બધાને ગઈમો જ છે. ગુલાબજાંબુ નું એક્ઝામ્પલ તો જબર હતું. જબર વસ્તુ ને. અરે વાહ, આપણી પાસે જબર વસ્તુ જોઈ. આરસીવ ને ખવડાવી દીધું છે અને હવે જઈએ છીએ આપણે લેપટોપ લેવા માટે. લેપટોપ આવી ગયું, ફોને આવી ગયો તો કે આવી જજો, તમારું લેપટોપ આવી ગયું છે. આપણે જે રીતે વાત કરી કે કાલે આપણે બુક જ થયું હતું, આવ્યું નહોતું એટલા માટે. તો ફાઇનલી નવું લેપટોપ હવે જઈએ છીએ લેવા માટે. અને અમુક માણસો તો જોવો, હા આ તારે લેપટોપ લેવાનું એની રીતે એ નીકળી ગયું માં દીકાનું. અરે ના, ઈ પકડીને આમ કરે છે. એ કાના શું કરે? મારે લેપટોપ લેવા જવાનું કે. હા માં દીકી. જય શ્રી કૃષ્ણ કરો. નથી કરવા હજી તો ઉઠો હે ઈ, એટલે ઈ મૂડમાં નથી હજી. કારણ કે આ મમ્મીની એવી ઈચ્છા હતી કે લેપટોપનું અનબોક્સિંગ છે ને આરસીયુને હાથે કરાવજો. એટલે હે ને એના માટે સ્પેશિયલી એના ટાઈમે જ અત્યારે જાય કે એ ઉઠી જાય, ખાઈ પી લે, પછી મેં તો એને લઈ જાય. બધું પેકાઈ થઈ ગયું છે અને ફાઇનલી મમ્મી લેપટોપ આવી જશે આપણું. આવી જાય આપણે જોઈએ જ ને બટા. મારા કાનાના આંખે ખોલાવું છે. હું કહું કે અનબોક્સિંગ કરશું. હા, ઓલી વખતે અનબોક્સિંગ આપણે પેલું લેપટોપ લીધું હતું ત્યારે મમ્મીના હાથે કર્યું હતું. આ વખતે માર કાનો હે ને. હા, માર કાનું. ફાઇનલી જો આપણું લેપટોપ અનબોક્સિંગ કરે છે આરસી. એને જ કરવાનું, અમારે કંઈ કરવાનું જ નથી. આ એમ ખોલ નાખ. તું જ કર દે એડિટિંગ. હે, તું જ કર દે. આ ખોલા નહીં અડશે નહીં. યાર થોડો હવે જો ખુલી ગયું ને બેટા. સુપર.
વાહ આ હર્ષિવ વાવ હજી કેટલા લઈશું બસ જો આ વખતે આપણે બ્લેક કલર આવ્યો છે ઓલો સિલ્વર હતો ને જે લાસ્ટ હતું એ સિલ્વર છે હા જે આ વખતે બ્લેક લીધો સિલ્વર અવેલેબલ નહોતો લેપટોપ લઈ લીધું પછી અમે ગયા હતા ડીમાર્ટમાં કીધું કે હાઈ રહે ને લેપટોપની બેગ લેતા આવી પણ અમે જે બેગ લીધી હતી લાસ્ટ ટાઈમ એ બેગ અત્યારે અવેલેબલ નહોતી તો પછી પાછા આવતા રહ્યા અને આવ્યા ને ત્યાં રાત પડી ગઈ જમી લીધું જો આજે જમવામાં તો ચા ભાખરી ખાલી ચા ભાખરી ને અથાણું ઘણા ટાઈમ પછી ચા ભાખરી ને અથાણું ખાધું તો મજા આવી અત્યારે લેપટોપ છે ને મમ્મીને બતાવે ખુશી હજી તો ખોયેલું નથી હજી આવીને ઘરે ડાયરેક્ટ ત્યાં જ પેક કરી દીધું હતું પાછું તો ઓપન કરે હે ખોલ નાખ અરે વાહ મારા દીકરા કેવું હે મમ્મી સરસ છે મને તો એપલની વસ્તુ તો ગમે છે અરે એપલની વસ્તુ ગમે જ છે મને તો અને હારું હારું જો આવું લઈને મને દેખીને રાજી થાવ તો હે તમે આવું હારું હારું જો હું જોઈને એવી રાજી થાવ તો વાત જ મા કરો. બાપ હે? ઓલવેઝ ખુશ જ હોય કે હા. અમારા અને છોકરા પ્રગતિ કરે ને આગળ વધો અમે જોઈને એટલા આનંદમાં રહીને તું વાત જ કરમાં અને અરે વાહ. રખનાય આંસુ આવી જાય એમાં હોય એટલે જો નાનું નક્કી ને તો લેપટોપ લીધું બાર હવે કેમ લેપટોપ લીધું એટલે એમ ન હોય જો ચાર્જર આવ્યું આઈ રે ને કેબલ આવ્યો અમે બીજું તો કાંઈ આમાં આવતું નથી આઈ રે કેબલ અને ચાર્જર ફિક્સ જ છે ના મોબાઈલની જેમ કરી નાખે ખાલી કેબલ જ આપવાનો ઓલો ડટ્ટો અલગથી લેવાનો એપલ વાળા ખબર લે ખાલી એક ઓલો અલગથી આવરીથી એડેપ્ટર લેવા જાય તો 2000નું મોબાઈલનું એડેપ્ટર આવે ખબર ને આપણે લેવા જાય આ 2 કે 3000નું આવે વાંધો નહીં, સરસ છે હા મારી દીકરા. લે બાને મીઠડા પડી ગયા હવે આમાં કામ કરો ની કામ તમારું કામ કરો. સફળ ન જાય તો થઈ રહ્યું હે કામ કરો અરે. ને મજા કરો બસ અરે તમને વાહ. ખુશ રાખી હા, અમે. બસ. અમે ઉત્સાહ કામ કરીએ, રહેવાનો. તમને ખુશ રાખી જો અને- બાબા ખુશ હોય એટલે ઓલવેઝ કાંઈ ઘટે નહીં જિંદગીમાં બસ મા બાપ પહેલા આશીર્વાદ આપે ને એવું કોઈ આપી શકે નહીં હા લ્યો તમારો ટાઈમ થઈ ગયો આરસીભાઈ હુતા હે દવા પીવાનો એનો તારો અલાર્મ વાગ્યું ઉઠે એટલે પીવડાઈ દે ખુશીએ ટોટલી અલાર્મ રાખી દીધા હે આરસીયુના જેટલી એની મેડિસિન આપણને ટીપા આપવાના એટલે દવા એટલે વરી એમ ટીકડી ન બચે ટીપા આપવાના બધી વસ્તુના અલાર્મ એના ટાઈમે વાગ્યા જ કરે ને ખુશી એને દિયા કરે દાંતના ટીપા દેવાના હોય ને એમાં પછી બીજા પછી ટાઈમ ફોરવાઈ જાય ને પછી ભૂલાઈ ભૂલાઈ જાય ને કામ બધે. બહુ બધા ભેગા હોય પછી ભૂલાઈ જાય અલાર્મ વાગે ને તો તરત ખ્યાલ આવી જાય હાલો ટીપા પાવાના હે હમણાં થોડીક વાર ઉપર ઉઠશે ને એટલે હવે પછી પીવરાવી દઈ પપ્પા આગળ આજ તો મેં સેવ મમરા મંગાવ્યા સેવ મમરા પતી ગયા હા. મારે આજે કાંઈ બીજું ખાવું નહોતું ભેળ ખાવી હતી તો મમ્મીની કે અમારે કાંઈ ઈચ્છા નથી કે આજે બહુ રાતે ભેળ બનાવું છું. પેડ કર નાખજે તો આ કાલે ખાવી હતી પણ કાલ ભૂલાઈ ગયું કાલ ભૂલાઈ કાલ પછી આખો દી ઓલામાં વહી ગયા ને આમ લેવામાં ને એમાં વહી ગયા ને અને એના લીધે પાછા હમણાં મમરા ઓછા રાખી શું આ વાતાવરણ ખરાબ છે ને હા, એટલે ભેજ હવાઈ હવાઈ જાય. જોઈ એટલા જ વઘારવાના. હમ. પછી એને હવાઈ જાય ને કુરકુર ન થાય ને સ્વાદ ય ન આવે. પછી જ મમરા કેવા હાવ લોંદા જેવા લાગે મેં કીધું રાતે બધું કામ પતી જાય ને પછી નિરાતે ભેળ બનાવું છું ભલે હું ઓકે. કઠણ વસ્તુ બધી પલાળીને ખાઉં, કઠણ હોય પણ હવાયેલી પલાળીને એનો સ્વાદ ન આવે. હા ના ના એનો સ્વાદ બગડી જાય હવાઈ મમ્મી પલાળીને ખાય એમ હું તો પલાળીને ખાઉં. પણ બહુ વાડ હોય નહીં પલાળે બાકી તો બધું ખાય આપણે શેરડાનાય ખાય બધુંય ખાય પણ બહુ વાડ હોય ને અમુક વસ્તુ અને એમ થાય ને કાંઈ પલાળીને ખાવી તો વળી તો પછી વળી નવું નવું મમ્મી try કાંઈ- કરતા હોય હું તો કાંઈક. મમ્મીને તો હોય મમ્મીની આદત કેવી ખબર નવી નવી ચટણી હોય ને તો ચટણીમાં પલાળીને ખાવાની ચટણી વધારે મમ્મીને ભેળ હોય ને તો ભેળ એકદમ આમ લીલી ભેળ છે એટલે બધું ઘણાઈને હુકી ભેળ ભાવતી હોય. મમ્મીને એકદમ લીલી ભેળ ભાવે એવું હોય અને મારે તો મગફળીના દાણા એમ થાય કે મારે ખાવા હે તેથી એને મીઠું નાખીને પલાળીને રાખી દઉં એવા ખાવું પડે. ત્યારે પોચા થઈ જાય સરસ થયો. મને એ તો બહુ એકદમ સિંગ જેવા લાગે ને હા, ઈ તો સરસ. પછી શેકી નાખ તો સિંગ થઈ ગયા શેકું નહીં, પલાળેલા જ ખાવ. મને તો બાફેલી સિંગે ભાવે ઓકે હાલો ઈ આવે ખાવી હોય એટલે હજી આ લેપટોપનું બધું સેટઅપ કરવાનું છે ઓમ થઈ ગયું છે પણ હવે એમાં બધું આઈડી ને બધું નાખી દઉં આ બધું નાખી દે હવે ઓકે હજી થોડુંક લગાવો ને
શું કરો હો આપ બે? પાટલા હે ને આ કાઢવા હે ને આ પહેરવા હે જે હમણાં મમ્મીને ગિફ્ટમાં આપ્યા ની જો બધે જોઈ લ્યો. બધા કહેતા હતા ને કે નજીકથી બતાવજો પાટલાની ડિઝાઇન જોઈ લ્યો. દેખાણી ને હમ તો મમ્મીને આ પહેરાવાના હે તો પછી હવે જોઈએ. આ મમ્મી એનું કેવું એમ હે મમ્મીનું કે આ પાટલા હે ને એટલા ઓલા થઈ ગયા હે ને કે હવે ઈ નીકળતા જ નથી. અરે રે રે રે. ટેન્શનનો માહોલ હે. હાબુ લગાવો, હરખો લગાવો. લગાવી હજી ઉભા રહે હરખો મને હાબુ લઈ આવવા. મમ્મીએ હાબુ એવો લગાવ્યો હે. લગાવો નાવાનો હા હાબુ લગાવો ને તો હે ને ફટફટ નીકળી જાય. લગાવ ઉભા રહે. આ હવે નીકળી જઈશ આરામથી. ઉભા રહેજો. હા હા. આ અરે વાહ અરે વાહ. લાગ્યું નથી ને કે ના રે ના. ખાતું તો નથી ના 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 ના. ન લાગે ન લાગે ના. ખાતું તો નથી ના એ તો મોટા હે. મમ્મી ઓલી સાઈઝ બહુ પેલા થોડાક જાડા થઈ ગયા ને હાથ એટલે. એટલે આ ઓલા પહેલેથી પહેરેલા હે એટલે હા અને તાઈ હું પટલી હતી પતલી હે હા ત્યારે કેવા લાગે સરસ લાગે. સરસ લાગે સરસ સરસ. હાલો મમ્મી આ એ રીતના જ કરી નાખી. હે હાબુ લગાવો હજી. લગાવું ને હા ને બાકી નો નીકળે તો હજી એક વસ્તુથી એક ઓલી હે ટ્રીક કાપડ અંદર ઓલું કરીને આમ ખેંચી નાખવાનું. એમ હા લે તમને ખબર પડી એવી બધી અમને ખબર પડે રીલું જોઈ જોઈને હવે બધી ખબર પડવા માંડી. લગન થયા ને હા હા એટલે ખબર પડી જાય. મમ્મી અહીંયાથી હળવે અહીંયા દબાવા દે અહીંયા દબાવા દો મને અહીંયા તો હા જોઈ જો લાગે નહીં. હું લગાડું તમારા મમ્મીને. હા એમ એના મમ્મી જાડાઈ મમ્મી પણ મારા મમ્મી તો હે પણ મારે એને તો એમ જ કેવું પડે ને. થઈ ગયું ને એ નીકળી જાય પણ ચીકણું કરવું પડે અહીંયા. હા ચાલો હાલો બીજે પહેરાવી દે. નવા પાટલા. તઈ તો મારે પેલા મેં કેટલા વર્ષ પહેલા પહેર્યા હતા હમ. ને તઈ તો અસલ ચડી જતા તઈ પણ એટલું ત્યારે તો કે મમ્મી શરીર ત્યારે હાવ પેલું કે પેલા કેવું પતલું શરીર હતું. પેલા તો એમ લાગતા મમ્મી હાવ કેમ એક હે? અરે વાહ સરસ લાગે, સરસ. નથી લાગતા? આ તો ગઈમાં ને મમ્મી ગઈમાં તા ને ગમે જ ને. તને અવાજ પહેરો ને હું કામ ઓલા પહેરો હો. ઈ મારે ઊભું થવું પડે. મમ્મી કે ઓલું કરે. જાંબુડા કીધું તું મમ્મીને લઈ આવજો. જાંબુની કુલ્ફી બનાવી હતી ઘણા ખવાઈ જાય હવે કાલ પાછા લઈ આવજો મમ્મી. ખાલી આજે- આવી રીતે આજે બનાવ્યો તું બનાવી દે પણ લેટ થઈ ગયું. લેટ થઈ ગયું કાંઈ વાંધો નહીં આજે હે ને તું ભેળ બનાવીને ખાઈ લે કાલે કુલ્ફી બનાવશું. જાંબુડા ડાયાબિટીસ માટે હારા ને મમ્મી. બહુ સારા આનો પાવડર મળે રેડીમેડ. તમે રોજ એક ચમચી ખાવ ને ડાયાબિટીસ તમારે કાંઈ કરવું ન પડે. જાંબુડા બધાય માટે હારા અમે ઘણા ઘરે બનાવે. બનાવીને પાવડર આ જાંબુ 2-3 કિલો લઈ લઈએ પછી એને સુકાવીને પાવડર જરાક કરી નાખે ને થોડોક લઈ લઈએ ને એકદમ પરફેક્ટ. મમ્મીને વચ્ચે મને બહુ કહેતા મમ્મી મને બહુ કહેતા વચ્ચે મેં ના પાડી કાંઈ કરવું નથી. મમ્મીને કીધું કાંઈ આપણે એને હરિહંચર કરવાની જરૂર નથી. આપણે જે હાલે છે ને એ બરોબર હાલે કાંઈ વધારતું નથી ઘટતું નથી એના લીધે. આનાથી ઘટી ન જાય. ઘટી જાય એટલે જ ને મમ્મીને ઘટે છે ઓલરેડી એટલે ઘટી જાય પછી તો ઘટી જાય બસ નો હાલે ને. નો હાલે એટલે જ ના પાડું હું. ઘટી જાય તો બે ભાન નખરા જ નહીં કરવાના પછી ચડાવવા પડે બાટલા અડધી રાતે દોડા દોડી થઈ જાય. એમાં તું નહોતી તો એવું થયું. એક વાર થોડી 2 વાર 2 વાર હું રાતે ભાઈગો 2 વાર રાતે ડોક્ટરને બોલાવા જવા હું પડ્યા આવી પછી એકે વાર બે ના ભાગ પછી કાંઈ નથી થયું તું આવી 4 વર્ષથી એક વાર ગઈટું તું ખબર છે ને. એ તો એમનામ પછી તરત જ હા બાકી એવું હોય તો હાવ બે ભાન થઈ હાવ બે પણ ખુશી કાંઈક પેરાલિસિસ થઈ ગયું હોય ને એવું થઈ જાય મોઢામાં પાણી ન નાખે આમ આમ થઈ જાય બોલાય નહીં જીભ લથડવા માંડે હાવ કાંઈ નહીં. કાંઈ ખબર જ ન હોય. પછી કહી દઉં કાંઈ હું થયું તું કાંઈ ખબર હે કે ઓમ બે ભાનમાં હોય પણ કાંઈ ખબર ન હોય પછી કે મને તો કાંઈ ખબર નથી કે જ્યારે બાટલા ચડાવ્યું ઉતરું ઓલું થયું ને પછી ત્યારે પછી એમ તો હવારે પછી કાંઈ ન હોય હવાર ઉઠીને તો પોટલું હાડ્યું હાડી પછી હવારે રાતે બાટલા ચડા હવારે પાછી ફૂલ સ્વિચ કરવા ભાગી જાય આખો પોટલો કરું પછી તો પછી કાંઈ ન હોય આખો પોટલો કરી નાખ. પણ 2 વાર એવું સીઝનના પહેલી વાર લઈ આવ્યા ને જાંબુડા. આ તો પહેલા હાલે એવા પેલા લઈ આવ્યા હે હવે હારા હે જાંબુડા હારા હે. સરસ આવે પાછા લઈ આવજો કાલ. કાલ લઈ આવીશ હા કાલે આપણે બનાવશું. આશે તો કઈ કીધું હે બનાવવાનું તો એ કાલે બનાવશું. કાલ બનાવજો કાલ તમે જેમ કહો એમ બનાવતી જઈશ. ઓકે ઓકે હું જ બનાવી દઈશ ઓહો હા.
હાલો બધાય ભેળ ખાવા. જો ડુંગળી સુધારી, મમરા વઘારી દીધા હે ખુશીએ. હવે ખુશી ટમેટું સુધારે છે ને હું આ ચટણી ઉપર મૂકી હે. ચટણી થઈ જાય ને એટલે પછી મસ્ત એકદમ સુપર ડુપર ટેસ્ટી ભેળ ખાઈ લઈ. ને જો ખાઈ લઈ. ગઈકાલે મને એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી. ગઈકાલે આપણે એક વ્યુઅર્સ જુનાગઢ થી આવ્યા હતા, સ્પેશિયલ આપને મળવા આવ્યા હતા જુનાગઢ થી. તો થેન્ક યુ. ગઈકાલે આખો દિવસ ઓલામાં હોઈ ગયું તો એમાં રહી ગયું કહેવાનું. તો થેન્ક યુ. એમનું નામ હતું પ્રાર્થના. તો થેન્ક યુ. બસ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. ને સ્પેશિયલ તમે જુનાગઢ થી અહીંયા અમને મળવા આવ્યા તો બહુ જ મજા આવી તમને મળીને. હે ખુશી? બહુ મજા બહુ આવી. મજા આવી. થેન્ક યુ. આપણા વ્લોગ જોઈને એમને બહુ મજા આવે એમને છે. બહુ મજા આવે કે મારું માઇન્ડ એકદમ ફ્રેશ રહે છે કે થેન્ક યુ. બસ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો ને અમે ટ્રાય કરશું આવી જ રીતે તમને બધાને એન્ટરટેન કરતા રહીશું. હા અહીંયા બાગ હજી રમે જાગે હે હે. તોય હા જાગે હે ને. જો ડુંગળી હવે સુધારે ગઈ તો હવે ટમેટા વમેટા સુધારી લઈ એટલે પછી વાંધો નહીં. બધું થઈ જાય રેડી ને હાલો ભેળ ખાઈ લઈને પછી ખાઈને સૂઈ જાય. હા, તો ઈ તો એમ જ હોય ને. આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને Bye bye. ગુડ નાઇટ.